સુરત મહાનગરપાલિકા કમિશનરના બંગલા સામે કોંગ્રેસ પાર્ટીના અગ્રણી નેતાઓ અને નાસિરનગર ઝુંપડપટ્ટી કાંડના અસરગ્રસ્ત લોકોએ જોરદાર ધરણા પ્રદર્શન કર્યું હતું। પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થઈ હતી, જે બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓને ધરપકડ કરી લઈ ગઈ હતી। અટકાયત દરમિયાન કેટલાક અસરગ્રસ્તો રડતા નજરે પડ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના એક જાણીતા બિલ્ડર દ્વારા કથિત રીતે હડપ કરાયેલી મિલકતના મામલે અસરગ્રસ્ત પરિવારોએ ન્યાય માટે ધારણા કરવાની જાહેરાત કરી હતી। કોંગ્રેસના સ્થાનિક નેતાઓ તેમની સાથે જોડાયા હતા। પ્રદર્શનકારીઓ પાલિકા કમિશનરની ચેમ્બર તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે અટકાવ્યા હતા। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિરોધ વિના પરવાનગી ધારણ કર્યું હતું અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, તેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમની અટકાયત કરવામાં આવી છે। સ્થળ પર હાજર કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે અસરગ્રસ્તો 10 દિવસથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે। પાલિકા કમિશનર તેમની ફરિયાદ સાંભળવા તૈયાર ન હતા। પોલીસ પ્રશાસનની મનમાની કાર્યવાહીનું પરિણામ છે। સમય માંગી અને કમિશનર સાહેબને મળવા આવ્યા હતા। અમે કમિશનર સાહેબે અમને 4 વાગ્યા પછીનો સમય આપ્યો હતો, પણ કમિશનર સાહેબ એમની કચેરીમાં નહીં આવતા, તેમજ તમામ પદાધિકારીઓ આ રસ્તો છોડી એટલે આ ઓફિસ છોડી અને ભાગી ગયા છે। આજે જવાબ નથી આપી રહ્યા। આજે આ ગરીબ વંચિત ઘર વિહોણા જે 10-10 દિવસથી પહેરેલા કપડે ફરી રહ્યા છે, એમની પાસે જમવાનું નથી, કોઈ વ્યવસ્થા નથી અને કોર્પોરેશન આજે ડિમોલિશન પોતાના યુનિફોર્મ ડ્રેસ સાથે કર્યું છે, પોતાની મશીનરી સાથે કર્યું, પોલીસ બંદોબસ્ત લઈને કર્યું છે અને એ જિમ્મેદારીમાંથી ભાગવા માંગે છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી આ લોકોને ન્યાય અપાવવા માટે અમે આવ્યા હતા અને આજે નહીં મળતા એટલે કહેવત છે ને કે દુનિયાનો છેડો એટલે ઘર, એટલે સાહેબ 12 વાગે પણ ઘરે આવશે જ, એટલે ઘરે આવ્યા છે એટલે એની માફી માંગી અને સાહેબને ગુલાબનું ફૂલ આપી અને સવાલ પૂછું, સાહેબ આ જે પરિવાર છે 100 પરિવાર 500 જેટલા લોકો છે, તમે તો ઘરે આવી ગયા, આ લોકોના ઘર માટે તમે શું કર્યું 10-10 દિવસ થયા? એટલે તમારી જિમ્મેદારી છે અને તમે અમને કીધું હતું કે હું એમની વ્યવસ્થા કરવા, તો તમે વ્યવસ્થા કેમ નથી કરતા અને શું કાર્યવાહી કરી? આ સવાલનો જવાબ લઈને અમે અહીંયાથી જવાના છીએ।